આપણે ટોરસ બનાવશું. એના માટે આપણે ગ્રીન યાર્ન યુઝ કરી રહ્યા છે. ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવશું. અને આમાં આપણે 6 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. સિક્સ ટાઈમ્સ સિંગલ ક્રોશે. અને આને નાનું કરશું, લેકિન વચમાં થોડી સ્પેસ રાખશું, કેમ કે આપણાને સ્ટિક્સ પાસ કરવાની છે સ્ટેમ બનાવવાને. અને ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં સ્લીપ કરશું. ઓકે, પછી એક ચેન લેશું અને ફરીથી હરેક સિંગલ ક્રોશે પર સિંગલ ક્રોશે મૂકશું. આપનો ફર્સ્ટ સિંગલ ક્રોશે છે, यहाँ आपने स्टिच मार्कर लगावी देશું. આ થયું. હવે આપણે ટર્ન કરશું. અને यहाँ जहाँ आपने स्टिच मार्कर लगाયું છે वहाँ स्लिप કરશું. ફર્સ્ટ સ્ટિચ પર ફરીથી એક ચેન લેશું અને આ રાઉન્ડમાં બી 6 સિંગલ ક્રોશે પર 6 સિંગલ ક્રોશે કરશું. આ ફર્સ્ટ કરું, यहाँ आपने स्टिच मार्कर लगाવી દેશું. સિંગલ ક્રોશેના ઉપર સિંગલ ક્રોશે, 6ના ઉપર 6. અને આ જે આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે વहाँ આપણે સ્લિપ કરશું. અને અમે ફરીથી ટાઈટ કરી દઈશું. આપણે 3 રાઉન્ડ્સ 6 ના કરા બરાબર. હવે આપણે આ રાઉન્ડમાં ઇન્ક્રીઝ કરશું. એક ચેન લેશું અને 12 તક કાઉન્ટ કરશું. હરેક ચેનની સ્પેસમાં સ્ટિચની સ્પેસમાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે લેશું.
आपने फर्स्ट सिंगल क्रोशे लीधो, अपने स्टिच मार्कर लगावी दईशुं। आपनी फर्स्ट स्टिच है। हर एक स्पेस में 2 टाइम्स। और 12 थया। हवे आज अपने यहाँ स्टिच मार्कर लगायु है, वहाँ आपने स्लिप करशुं फर्स्ट सिंगल क्रोशे में। ओके, फरीथी चेन लेशुं अने हवे अपने 1 करशुं। फर्स्ट में 1 करशुं, सिंगल क्रोशे, एक सिंगल क्रोशे लेशुं अने स्टिच मार्कर लगावी देशुं। नेक्स्ट स्पेस में 2 અને 3, 2 અને 3 साथे फरीथी नेक्स्ट 1 सिंगल, नेक्स्ट स्पेस में 2 અને 3 साथे, एम अपना 18 थशे। फरीथी 1 सिंगल, 2 અને 3 साथे, आ राउंड कम्प्लीट थयुं। हवे अपना 12 ना 18 थया। हवे अपने फरीथी यहाँ जो स्टिच मार्कर लगायु है निकालशुं अने वहाँ स्लिप करशुं। अपने टाइट कर लेशुं खेचीने। ओके, फरीथी एक चेन लेशुं, 1 चेन अने हवे फर्स्ट में सिंगल, स्टिच मार्कर लगावी देशुं। सेकंड में भी सिंगल, एटले 1 2 सिंगल है। वन सिंगल, सेकंड भी सिंगल, 2 3 4 साथे, 3 અને 4 एक ज स्पेस में। फरीथी 1 सिंगल, 2 सिंगल, 3 અને 4 साथे। आम ज अपने राउंड ने कम्प्लीट करशुं। आ राउंड ना एंड में अपना पास 24 सिंगल क्रोशे थया। फरीथी स्लिप करशुं। फर्स्ट स्टिच में जहाँ अपने स्टिच मार्कर लगावेलू
वहाँ અને સ્લીપ લઈને ટાઈટ કરી કાઢશું. ફરીથી એક ચેન લેશું. આજે આપણે ફર્સ્ટ સિંગલ ક્રોશે લઈએ છીએ ને જે સ્ટિચમાં આપણે એ સ્લીપ કરવું ને એમાં જ આપણાને નાખીને ફર્સ્ટ સિંગલ ક્રોશે કરવાનું છે અને આપણે यहाँ સ્ટિચ માર્કર લગાવી દઈશું. वन सिंगल करશું, 2 સિંગલ કરશું અને 3 સિંગલ કરશું. 4 અને 5 એક જ સ્પેસમાં. 4 અને 5 ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. એન્ડમાં આપણાને 30 સિંગલ ક્રોશે થવા જોઈએ. ફરીથી રાઉન્ડના એન્ડમાં સ્લીપ સ્ટિચ લેશું. यहाँ जहाँ आपने ये स्टिच मार्कर लगाયું છે वहाँ અને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને ફર્સ્ટ સ્પેસમાં ફર્સ્ટ સિંગલ ક્રોશે जहाँ आपने સ્લીપ સ્ટિચ કરી અને સ્ટિચ માર્કર લગાવી દઈશું. આ રાઉન્ડ થોડો ડિફરન્ટ છે. ફર્સ્ટમાં આપણે સ્લીપ સ્ટિચ કરી પછી આપણે વहाँ જ એ જ સ્પેસમાં એક સિંગલ ક્રોશે કરવું. હવે સેકન્ડ સ્પેસમાં સેકન્ડ સિંગલ ક્રોશે. થર્ડ સ્પેસમાં 3 અને 4 સાથે. 3 અને 4 સેમ સ્પેસમાં ઇન્ક્રીઝ કરશું. પછી 5 અને 6 સિંગલ ફરીથી 5 સિંગલ 6 સિંગલ. ફરીથી 1 સિંગલ કરશું, 2 સિંગલ કરશું, 3 અને 4 સેમ સ્પેસમાં નાખશું. 3 અને 4 સેમ સ્પેસમાં. 5 અને 6 સિંગલ. 5 અને 6. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 36 સિંગલ ક્રોશે આવશે. આપણે ફરીથી સ્લીપ કરશું અને આપણે ખેંચીને ટાઈટ કરી કાઢશું. હવે એક ચેન લેશું અને સેમ સ્પેસમાં સિંગલ ક્રોશે ફર્સ્ટ સિંગલ ક્રોશે. फाइव तक अपने सिंगल क्रोशे सिंगल करसूँ. 1 2 3 4 અને 5 બરાબર. 6 અને 7 સાથે કરશું. 6 અને 7 એક જ સ્પેસમાં वहाँ ઇન્ક્રીઝ કરશું. ફરીથી 6 5 તક अपने सिंगल क्रोशे सिंगल करसूँ. 2 3 4 5 तक सिंगल करूँ. હવે 6 અને 7 સાથે 6 અને 7. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 42 સિંગલ ક્રોશે આવશે.
स्लिप स्टिच है, अरे स्टिच मार्कर है, वहाँ अपने स्लिप करशू અને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને फर्स्ट सिंगल क्रोशे वहाँ सेम स्पेस में जहाँ आपने ये स्लिप स्टिच करूँ અને यहाँ स्टिच मार्कर लगावी देसुं. तो अपने ये एक सिंगल क्रोशे करो, 1 2 सिंगल आवशे, 3 भी सिंगल आवशे, 4 5 सेम स्पेस में 4 અને સેમ સ્પેસમાં 5, પછી 6 7 8 ફરીથી સિંગલ, 6 7 અને 8 સિંગલ, ફરીથી 1 2 3 આ 3 તક સિંગલ કરું, 1 2 3 4 5 एक ज स्पेस में इंक्रीज करशू, वहाँ 4 અને 5, પછી 6 7 અને 8 આમ જ કન્ટિન્યુ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 48 સિંગલ ક્રોશે આવશે. स्लिप करशूँ टाइट करी लेशूँ. एक चेन लेशूँ, फर्स्ट सिंगल क्रोशे અને સ્ટિચ માર્કર લગાવી દેશું. સો આ 1 થયો, 7 તક જાશું, 2 3 4 5 6 અને 7 થયું. હવે 8 અને 9 સાથે ઇન્ક્રીઝ કરશું, 8 અને 9, ફરીથી 1 2 3 4 5 6 અને 7, 8 અને 9 સાથે આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. હવે આપણે ફરીથી આ રાઉન્ડના એન્ડમાં સ્લિપ કરશું અને આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 54 સ્ટિચીસ આવશે. આપણે આને ટાઈટ કરી લઈશું. હવે આપણે 2 ચેન્સ લેશું, 1 અને 2, અને આ રાઉન્ડમાં આપણે ફક્ત ફ્રન્ટ લૂપ, જો આ પાછળનું લૂપ છે ને આ ઉપરનું લૂપ, જે ઉપરનું લૂપ છે ફક્ત આગળનું લૂપ, હમણાં સુધી આપણે નીચેથી પાસ કરતા હતા ને, હવે આમાં આપણે ફક્ત ફ્રન્ટ લૂપમાં પાસ કરશું આગળ. સો આપણે 2 ચેન લીધી, પછી આપણે સેમ સ્પેસમાં ફ્રન્ટ લૂપ સાથે 2 ડીસી કરશું, 2 ડબલ ક્રોશે, 1 અને 2,
ફ્રન્ટ લૂપમાં ટુ ડીસી કરી પછી આપણે 3 ચેન્જ કરશું 1 2 અને 3 અને આ જે બે છે સાથે બે લૂપ यहाँથી પાસ કરીને સ્લીપ કરશું अपने आप पिकॉर्ड બનાવી રહ્યા છે બરાબર ફરીથી સેમ જે આપની સ્પેસ છે વहाँ જ 2 टाइम्स ડબલ ક્રોશે કરશું 1 અને 2 જે એક જ આપની ફર્સ્ટ સ્ટિચ હતી એમાં જ આપણે બધું કરી રહ્યા છે બે ડબલ ક્રોશે કર્યા હવે આપણે નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું નેક્સ્ટ સ્પેસમાં ફ્રન્ટ લૂપમાં જ સ્લીપ કરશું ફ્રન્ટ લૂપમાં ઓકે આટલું થયું એક ચેન લેશું એક સ્પેસ સ્કીપ કરશું અને નેક્સ્ટ જે સ્પેસ છે એમાં આપણે ફરીથી ડબલ ક્રોશે લેશું 2 टाइम्स थ्री चेन પછી અહીંયા નીચેથી પાસ કરશું બે લૂપ છે સ્લીપ કરશું ફરીથી એ જ સ્પેસમાં 2 टाइम्स ડબલ ક્રોશે કરશું ओके नेक्स्ट स्पेस में स्टिच करशू फ्रंट लूप से पास करीने स्लीप करशू एक चेन लेशू एक स्पेस स्कीप करशू अने डायरेक्ट डबल क्रोशे से स्टार्ट करशू एक स्पेस एक स्कीप करशू अने नेक्स्ट में फ्रंट लूप में डबल क्रोशे से फरीथी स्टार्ट करशू अने आम ज अपने आ राउंड कम्प्लीट करशू आपनु लास्ट कम्प्लीट थई गयुं छे अने हवे अपने यहाँ स्लीप करी लेशू फर्स्ट पेटल में અને કટ કરી લેશું આપનું ટોરસ રેડી છે।